નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજકેટની એક્ઝામ માટે સંબંધ અને વિધેયના થોડી ટ્રિક્સ આપણે જોઈશું કે અમુક ક્વેશ્ચન આપણે શોર્ટકટ રીતે એટલે નાની રીતે કઈ રીતે શોધી શકીએ. પહેલો ટોપિક છે સંબંધ. સંબંધ કોને કહેવાય તમને બધાને ખબર જ છે, બરાબર? તમે ઓલરેડી બધું ભણીને જ આવ્યા છો કે A ક્રોસ B ના કાર્ટેશિયન પ્રોડક્ટના ઉપગણને સંબંધ કહે છે. આપણને ખબર છે 11 વર્ષથી ભણતા આવ્યા છે 11 માં. હવે તમને ગુજકેટની એક્ઝામમાં કંઈક આ પ્રકારના પ્રશ્નો પૂછે કે એક્ઝામ્પલ નંબર તમને કંઈક આવે તો કંઈક ક્વેશ્ચન પૂછે કે જો નંબર ઓફ A કોઈ ગણ A અને B આપેલ છે, એમાં A ની સંખ્યા તમને m આપેલી છે કોઈ પણ, બરાબર, અને B ની સંખ્યા n આપેલી છે, અને એવું પૂછે કે કુલ A અને B માટે કુલ સંબંધોની સંખ્યા બરાબર ખાલી જગ્યા. ચલો તમને આવું કંઈક આપેલું કે નંબર ઓફ A બરાબર n, નંબર ઓફ B બરાબર n અને કુલ સંબંધોની સંખ્યા પૂછી છે, બરાબર? તો તમારા પાસે તમે કરશો શું? તો આપણી બેઝિક મેથડ ખબર જ છે કે A ક્રોસ B ના ઉપકરણને સંબંધ કહે છે. તો આપણે શું કરીએ, નંબર ઓફ A ક્રોસ B બરાબર એટલે નંબર ઓફ A ઇન્ટુ નંબર ઓફ B થાય. કુલ સંબંધોની સંખ્યા એટલે સૂત્ર ડાયરેક્ટ યાદ રાખીશું, કુલ સંબંધોની સંખ્યા બરાબર ડાયરેક્ટ જ સૂત્ર યાદ રાખી લો, 2 રેઝ ટુ નંબર ઓફ A ઇન્ટુ નંબર ઓફ B એટલે તમને કુલ સંબંધોની સંખ્યા મળી જશે. નંબર ઓફ A કેટલો હતો n અને નંબર ઓફ B કેટલો છે n એટલે n ક્રોસ n સમથિંગ કંઈક આપણને મળે. આ તમારું શું થઈ ગયું, કુલ સંબંધોની સંખ્યા. એટલે કે જો આપણે એક્ઝામ્પલ લઈએ, નંબર ઓફ A તમને કંઈક 3 આપેલા છે, નંબર ઓફ B AB આપેલ છે, B આપેલ ખાલી B AB બરાબર, અને એવું પૂછ્યું છે A અને B માટે કુલ સંબંધોની સંખ્યા જાણો. સંખ્યા બરાબર ખાલી જગ્યા. આવું કંઈક પૂછ્યું છે કે કુલ સંબંધોની સંખ્યા A અને B માટે જણાવો. તો તમે શું કરશો, ડાયરેક્ટ સૂત્ર એપ્લાય કરશો, 2 રેશિયો નંબર ઓફ A ઇન્ટુ નંબર ઓફ B, નંબર ઓફ A ઇન્ટુ નંબર ઓફ B. હવે નંબર ઓફ A તો તમને આપેલું છે ડાયરેક્ટલી 3, નંબર ઓફ B કેટલા આપેલું છે 2 એલિમેન્ટ એટલે શું થઈ જશે 2. તો તમારો જવાબ આવ્યો 2/6 એટલે કે 64. 2/6 એટલે 64 ની આજુબાજુની જવાબ તમને મળશે. આ થયો તમારો સંબંધોની સંખ્યા શોધવાનો એક ટોપિક. હવે એની અંદર જ તમને આ ટાઈપનું એક્ઝામ્પલ આપી દીધું છે કે બે ગણની જગ્યાએ ખાલી એક જ ગણ આપેલો છે કે નંબર ઓફ A n તમને કઈ અહીંયા આપેલું છે. તો કુલ સંબંધોની સંખ્યા A માટે કુલ સંબંધોની સંખ્યા બરાબર ખાલી એક જ ગણ આપેલો છે જેમાં n એલિમેન્ટ છે, તો કુલ સંબંધોની સંખ્યા શું થાય? એના માટે સૂત્ર યાદ રાખી લેજો. સેમ વસ્તુ છે A ક્રોસ B ની જગ્યાએ A ક્રોસ A કર દો, નંબર ઓફ A નંબર ઓફ A એટલે 2 રેઝ ટુ નંબર ઓફ A સ્ક્વેર, તો આનો જવાબ આવશે 2 રેઝ ટુ n સ્ક્વેર. આ તમારા કુલ સંબંધોની સંખ્યા. જો કોઈ એક જ ગણ આપેલો હોય અને એની સંખ્યા આપેલી હોય, હવે તમને એવું આપેલું કે નંબર ઓફ A અથવા A બરાબર 1 2 3, તો સંબંધોની સંખ્યા બરાબર ખાલી આવું કંઈક આપી દીધું. તો હવે ડાયરેક્ટ જવાબ તમે લખી શકો 2 રેઝ ટુ n સ્ક્વેર. n કેટલા હતા? 1 3 3 નો 1 એટલે જવાબ શું મળે 2 રેઝ ટુ 9. આ તમારો જવાબ થશે કુલ સંબંધોની સંખ્યા. હા, હવે 2000 જે આપણે લાસ્ટ પેપર ગયું એની અંદર કંઈક ગુજકા આપણે આ ટાઈપનો એક બોર્ડનો બી એક્ઝામ્પલ હતો કે ઇન્વર્સ શોધવાનો, વ્યસ્ત શોધવાનો. વ્યસ્ત માટે તમને કોઈ આ આપી દીધો છે 1 2 3 5 and 2 5 2 7 કંઈક આવી રીતે આપેલો છે. કોઈ A અને B માટે આવી રીતે તમને સંબંધ દર્શાવે અને તમને R ઇન્વર્સ ફાઇન્ડ કરવાનું કહે છે, તો શું કરશો? R ઇન્વર્સ ફાઇન્ડ કરો એટલે બીજું કંઈ નહીં કરવાનું, ખાલી એનું વ્યસ્ત લઈ લો. જે પ્રદેશ છે વિસ્તારમાં વિસ્તાર છે ને પ્રદેશમાં ફેરવી કાઢો એટલે તમને R ઇન્વર્સ મળી જાય. ઘણા ખરા છોકરાઓ આ
એક્ઝામ્પલ ટેકલ નતા કરી શકે, આવા ટાઈપના એક્ઝામ્પલ નહીં કરી શકતા, એમને આ ઇન્વર્સ શું છે કે ખબર નહીં પડતી. કંઈ નહીં કરવાનું, તમારે જસ્ટ આની ચેન્જ ઇન્ટરચેન્જ કરી દેવાનું. 1 2 છે તો 2 1 થઈ જશે, 3 5 છે તો 5 3 થઈ જશે, 2 7 છે તો 7 2. આ તમારો આ ઇન્વર્સ મળી ગયો. બરાબર છે. હજી હવે આપણે ટોપિક લઈએ, આપણે સંબંધની વાતો કરીએ, વિધેયની બી થોડી વાત કરીએ. સંબંધની સંખ્યા કઈ રીતે શોધવાની ખબર પડે, અને વિધેયની સંખ્યા કઈ રીતે શોધવાની, સંખ્યા શોધવી હોય તો પરીક્ષામાં તમને સંબંધની જગ્યાએ વિધેય આપી દે તો આ જ એક્ઝામ્પલ છે કે નંબર ઓફ a બરાબર m નંબર ઓફ b તમને n આપેલો છે, તો કુલ સંબંધોની જગ્યાએ વિધેયોની સંખ્યા પૂછે તો ખાલી છે. ચલો આવું કંઈક આપી દીધું છે તો નંબર ઓફ a અને b ની વેલ્યુએશન આપેલ છે અને સંબંધોની જગ્યાએ વિધેયની સંખ્યા પૂછે તો એના માટે બી સૂત્ર છે, યાદ જ રાખવાનું છે તમારે. જ્યારે વિધેયોની સંખ્યા પૂછે ત્યારે શું કરવાનું, n રેસ ટુ m આ સૂત્ર યાદ રાખવાનું. એટલે કે હવે આપણે આનો જવાબ હશે n રેસ ટુ m. ચલો આ જ એક્ઝામ્પલ લઈએ આપણે કે નંબર ઓફ a બરાબર 3, નંબર ઓફ b બરાબર ab હોય અને કુલ સંબંધોની જગ્યાએ વિધેયની સંખ્યા પૂછે તો તમારે કંઈ નહીં કરવાનું. એ જ એક્ઝામ્પલમાં જવાબ શું હશે, 2 રેસ ટુ 3. બરાબર. એની અંદર જવાબ શું હશે, નંબર ઓફ a બરાબર 3 છે, નંબર ઓફ b બરાબર 2 છે, તો કુલ વિધેયની સંખ્યા બરાબર 2 રેસ ટુ 3 આન્સર આવશે, એટલે કે 8. બરાબર. હવે આની અંદર પણ આમાં જેવું છે, નંબર ઓફ a બરાબર n હોય તો કુલ સંબંધોની જગ્યાએ વિધેયની સંખ્યા શોધો. એટલે નંબર ઓફ a બરાબર કોઈ n એલિમેન્ટ આવેલું છે તો કુલ વિધેયોની સંખ્યા, એના માટેનું સૂત્ર યાદ રાખજો n રેસ ટુ n. કારણ કે હવે m ની અને n ની બેની કિંમત કેવી છે, સરખી, એના એલિમેન્ટની સભ્ય સંખ્યા સરખી છે. એટલે અહીંયા 3 એલિમેન્ટ હોય તો 3 રેસ ટુ 3, એટલે નંબર ઓફ a બરાબર તમને 3 આપેલા છે તો કુલ સંબંધોની સંખ્યા શું થાય, 3 રેસ ટુ 3 જેટલો આવે, 3 × 27. તો મિત્રો આ તો એક નાનકડો ટોપિક સંબંધ અને વિધેય વિશે. હજી એક ટોપિક લઈને આવીશ સંબંધ અને વિધેય વિશે. આ રીતે આપણે નાના ટોપિક શોર્ટકટ ટ્રિક્સ કવર કરીને ગુજકેટની એક્ઝામમાં સારા માર્ક્સ લાવી શકીએ છીએ. થેન્ક યુ ફોર ધ લિસનિંગ.